લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અષાઢી બીજની ભક્તિમય ઉજવણી કરાઈ. થાનગઢના રામાપીર મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. આજે પવિત્ર અષાઢી બીજના શુભ પર્વે થાનગઢના ફૂલવાડી સ્થિત રામાપીર મંદિર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું. આ પાવન દિવસે મંદિરમાં અનેરા ઉત્સાહ સાથે નવનેજા અને ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બાબાભાઈ બકાલાવાલા અને લકુમ પરિવાર દ્વારા રામાપીર મંદિર અને નાના મંદિરો પર ધજાઓ ચડાવી ધન્યતા અનુભવી હતી. ભગવાન રામાપીરને નવા વાઘા પહેરાવી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા. દિવસભર મંદિરમાં આધ્યાત્મિક માહોલ છવાયેલો રહ્યો. રામાપીર મહિલા ધૂન મંડળ દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. સાંજે ફૂલવાડી શેરીના લોકો અને ધૂન મંડળના સભ્યો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક બાળકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. રાત્રિના સમયે રામાપીરના સેવકો દ્વારા બીજના ભજનોની રમઝટ બોલાવવામાં આવી, જેમાં ભક્તોએ તાળીઓના ગડગડાટ અને જય જયકાર સાથે ભજનનો આનંદ માણ્યો હતો. અષાઢી બીજના આ પાવન પર્વ નિમિત્તે ભગવાન રામાપીરની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રેખાબેન પૂજારી, જનકબા, ફૂલવાડી સમસ્ત શેરીના લોકો અને રામાપીર મહિલા ધૂન મંડળના સભ્યોએ સક્રિય યોગદાન આપીને પવિત્ર અષાઢી બીજના પર્વને યાદગાર બનાવ્યો હતો. આ ભક્તિમય વાતાવરણથી સમગ્ર ફૂલવાડી વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો. જયેશભાઈ મોરી, થાનગઢ.